આજે તમને બરફ જેવું દેખાતું કોઈ સામાન્ય વસ્તુ નથી, પણ એક સંજીવની બુટ્ટી છે, જેને તમે ઔષધીય જડીબુટ્ટી તરીકે પણ ઓળખી શકો છો. જેમનું કારણ છે કે તે 100 કરતાં વધારે બીમારીઓને દૂર રાખવામાં અને ખાસ વાત તો એ છે કે તમને હંમેશા યુવાન રાખવામાં મદદરૂપ થાય છે. આ સંજીવની બુટ્ટી તમારા લીવરના કચરાને ક્લીન કરે છે, કિડનીના કચરાને ક્લીન કરે છે અને ડાયાબિટીસમાં પણ તમે તેને લઈ શકો છો. ઓલ ઓવર જોઈએ તો આ સંજીવની બુટ્ટીના જેટલા ફાયદા કહીએ તેટલા ઓછા. તો આ સંજીવની બુટ્ટી છે ને, માત્ર ગરમીની સિઝનમાં તમારે દરરોજના માટે 1 જ ચમચી ઉપયોગમાં લેવાનું છે અને માત્ર 1 ચમચી ઉપયોગમાં લેશો તો તમને જળમૂળથી કબજિયાત દૂર થશે. માત્ર 2 જ મિનિટમાં તમારી એસિડિટી, અલ્સર કે પિત્ત જેવી આંતરની ગરમી દૂર થઈ જશે. ગેસનો પ્રશ્ન સોલ્વ થઈ જશે. પાચન બરાબર થઈ જશે. તમને હાડકાના, સાંધાના કે કમરના દુખાવા હશે તો તે પણ દૂર થઈ જશે. અને ખાસ વાત તો ખરતા વાળને અટકાવશે. સ્કિન તમારી એટલી ગ્લો કરશે. તમારા પિમ્પલ્સનો પ્રશ્ન છે, ડાર્ક સર્કલનો પ્રશ્ન છે, જેટલા કહીએ તેટલા ફાયદા ઓછા. હું તો જો કે તમને ગણાવી નથી શકતી. આટલા ફાયદા કરનાર આજની આ સંજીવની બુટ્ટી શું છે, જેનું નામ છે ગોંદ કતીરા. આ ગોંદ કતીરા છે તે રેગ્યુલર ગુંદથી થોડો અલગ હોય છે. આજે હું તમને બંને વચ્ચેના ડિફરન્સ પણ બતાવી દઉં. જો અત્યારે બંને મેં ગોંદ લીધા છે, જો હું તમને બતાવી રહી છું ને, આ એકદમ નોર્મલ ગુંદ છે, જે ખાસ કરીને આપણે શિયાળામાં ઉપયોગમાં લઈએ છીએ. અને જે ગુંદનો ઉપયોગ આપણે ઘીમાં તળીને અથવા તેલમાં તળીને કોઈ પણ મીઠાઈ બનાવવામાં ઉપયોગમાં લઈએ છીએ તે છે. હવે તેને કઈ રીતે ઓળખવાનું? તો કે જે રેગ્યુલર ગુંદ હોય છે ને, જે શિયાળામાં આપણે ઉપયોગમાં લઈએ છીએ, તેની સપાટી ચમકતી હોય છે. અને જે આ ગોંદ કતીરા છે ને, તેની સપાટી છે તે એકદમ રફ હોય છે, ચમકતી નથી. તમે જોઈ શકો છો, એકદમ પથરા ટાઈપના, સ્ટોન ટાઈપના આ ગુંદના ટુકડા છે અને બિલકુલ ચમકતા નથી. અને આ જે ગોંદ કતીરા છે ને, તેને આપણે ઉનાળામાં લઈ શકીએ છીએ અને તેને આપણે પાણીમાં પલાળીને તે ફૂલી જાય પછી તેને ઉપયોગમાં લઈ શકીએ છીએ. જે આ સાદો ગુંદ છે ને, તે ગરમ પ્રકૃતિવાળો હોય છે, જેથી શિયાળામાં ઉપયોગમાં લઈ શકીએ છીએ. અને આ જે ગોંદ કતીરા છે તેની પ્રકૃતિ ઠંડી હોય છે અને તેને આપણે ગરમીની સિઝનમાં એટલે કે ઉનાળામાં ઉપયોગમાં લઈ શકીએ છીએ. અને આ જે ગોંદ કતીરા છે તમને આયુર્વેદિક દુકાન પર કે ઓનલાઈન પર માત્ર 70 રૂપિયાના 100 ગ્રામ જેટલી ઓછી કિંમતમાં મળી જશે અને કરોડો રૂપિયાનું સ્વાસ્થ્ય તમને આપશે. તો હવે ઉપયોગ કઈ રીતે કરવાનો છે? માત્ર 8 થી 10 ટુકડા જેટલા ગોંદ કતીરા લેવાનું છે અને તેમાં 1 ગ્લાસ જેટલું પાણી આપણે મિક્સ કરી અને પછી તેને આખી રાત્રિ અથવા તો 7 થી 8 કલાક માટે પલાળીને છોડી દેવાનું છે. આ રીતે કરવાથી જેમ જેમ સમય જશે, જેમ જેમ તે પલળશે તેમ તેમ ફૂલી જશે અને બરફ જેવો તેનો કલર આવી જશે, જેલી જેવો તેનો કલર આવી જશે. તો મેં લગભગ આખી રાત્રિ આ ગોંદ કતીરાને પલાળીને રાખ્યો હતો. તો તમે ટેક્સચર જુઓ, એકદમ ફૂલી ગયું છે. એકદમ ઓછી કિંમતમાં કરોડોનું સ્વાસ્થ્ય એટલે ગોંદ કતીરા. જેટલા ફાયદા કહીએ તેટલા ઓછા ગાઈસ. તે માત્ર તમારે રોજ 1 ચમચી જ લેવાનું છે. તો મેં તો તમને બતાવવા માટે આટલું પલાળ્યું હતું, પણ તમારે માત્ર 1 થી 2 ટુકડા જ પલાળવાના છે, જેથી તમે રોજની 1-2 ચમચી જેટલું આ જે સંજીવની આપણું ગોંદ કતીરા ફૂલેલો છે તેને આપણે લઈ શકીએ. તો હવે ઉપયોગ કઈ રીતે કરવાનો છે? તમે આ ગોંદ કતીરાને સીધું પાણીમાં મિક્સ કરીને, દૂધમાં મિક્સ કરીને કે દહીંમાં મિક્સ કરીને ઉપયોગમાં લઈ શકો છો, ખાઈ શકો છો, પી શકો છો. પણ જો શરબતમાં પીવું હોય તો શું કરવાનું છે? તો અત્યારે તમને શરબતની 2 જુદી જુદી રેસીપી બતાવું છું, જે ઇન્સ્ટન્ટ તમને પેટને ઠંડક આપવામાં મદદરૂપ થશે. તો મિક્સરમાં 1 ચમચી વરિયાળી અને 2 ચમચી મિશ્રી લઉં છું. મિશ્રી છે તે ઠંડક આપવામાં કમાલનું કામ કરે છે, તો ખાંડની જગ્યાએ મિશ્રી જ લેવાની છે. હવે આ પાવડર તૈયાર કરી લેવાનો છે. આ પાવડર તમે સ્ટોર કરીને રાખી શકો છો, બિલકુલ ખરાબ નથી થવાનું. જ્યારે પણ શરબત તૈયાર કરવું હોય ત્યારે 1 ચમચી જેટલું આપણે આ જે પાવડર છે વરિયાળી અને મિશ્રીનો, તે આપણે ગ્લાસમાં લેશું અને પછી આપણે જે ગોંદ કતીરા ફૂલેલું છે, તૈયાર કરીને રાખ્યું છે, તેમાંથી 1 ચમચી જેટલું આપણે આ ગ્લાસમાં ઉમેરીશું. તમારા ગોંદ કતીરાને કઈ રીતે ઉપયોગમાં લેવું ને તે પ્રોસેસ માટેની આ શરબતની પહેલી રેસીપી શેર કરું છું. હવે 2 આપણે આઈસ ક્યુબ ઉમેરીશું. જો કે બરફ ના ઉમેરવું હોય તો ઓપ્શનલ છે. સાથે આપણે ગરમીથી વધારે બચાવી અને આપણા શરીરને હાઇડ્રેટ રાખવા માટે અડધા લીંબુનો રસ, અથવા લીંબુ પસંદ ના હોય તો સ્કીપ કરી શકો છો. બસ ફુદીનાના પત્તા થોડા ઉમેરી દઈશું, એકદમ અંદરથી રિફ્રેશ ફીલ કરવા માટે, તાજગી આપવા માટે. અને પછી તમે મિક્સ કરીને પી શકો છો. ગાઈઝ, નરણા કોઠે જો સવારમાં 1 ગ્લાસ આ પી લીધું ને,
તો જો તમને પીસીઓડીનો પ્રશ્ન હશે, એટલે કે પીરિયડ દરમિયાન તમને દુખાવા થતા હોય, તમારું માસિક અનિયમિત હોય તો પણ નિયમિત થઈ જશે. તમને એટલી બધી ઠંડક આપશે કે વાત ના પૂછો. એની ખાસ વાત તો એ છે કે આ ગુંદ પુરુષો પણ લઈ શકે છે, તેમને પણ શરીરની ગરમી દૂર કરવામાં મદદરૂપ થાય છે. તો આ પહેલું શરબત તૈયાર છે. પણ હવે વધારે શરીરને ઠંડક આપવા માટે તમારે ઇન્સ્ટન્ટ જો એસિડિટી કે પિત્ત હોય તેને બેસાડવું હોય તો શું કરવાનું? તો 1 ચમચી તમારે આ જે વરિયાળી મિશ્રીનો પાવડર છે તે લેવાનો, સાથે 1 ચમચી જેટલો આપણે પલાળેલો ને ફૂલેલો ગોંદ કતીરા, સાથે જો ગુલાબ હોય તો શું વાત કરવી. ગુલાબને ઠંડક આપવામાં અક્સિર દવા કહેવામાં આવે છે. બસ થોડી ગુલાબની પંખુડી ધોઈને પછી ઉમેરીશું અને આ રીતે થોડું પ્રેસ કરી દઈશું, જેથી બધો જ રસ મિક્સ થઈ જાય. અને પછી તમે આમાં બરફના ટુકડા ઉમેરવા હોય તો ઉમેરી શકો છો, જો કે ઓપ્શનલ છે. ધેન ચીલ મિલ્ક, મતલબ કે તમે ઠંડુ દૂધ ઉપયોગમાં લઈ શકો છો. એન્ડ મિક્સ કરીને અમેઝિંગ એક ઘૂંટડો જેવો પેટમાં જશે કે તમને શિમલાની ઠંડી ઘરે બેઠા ફીલ થઈ જશે. બિલકુલ તમારે કોઈ પણ પ્રકારની ઠંડીનો અહેસાસ કરવા માટે, ગરમીથી બચવા માટે બીજું કશું કરવાની જરૂર નથી. બસ આ 1 ગ્લાસ ડેઈલી પી લો. હું ગેરંટી આપું છું કે 2 જ મિનિટમાં એસિડિટી છૂમંતર થઈ જશે. તો કેવી લાગી તમને મારી આજની આ રેસીપી એ કોમેન્ટમાં જરૂર મને બતાવજો. ફરી મળીશું એક નવી જ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.